નવસારીના સરદારનગરમાં ગટરની સમસ્યા જોવા મળી છે। શિવાલય કોમ્પ્લેક્સના લોકો ગટરની સમસ્યાથી હેરાન પરેશાન છે। ઉભરાતી ગટરના કારણે રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે। લોકો ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કામગીરી નથી કરવામાં આવતી। વહેલી તકે ગટરની સમસ્યાને દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। ભૂગર્ભ ગટર બાબતથી શિવાલય કોમ્પ્લેક્સ પાસે ભૂગર્ભ કુંડી આવેલી હોય, અવારનવાર છલકાતી હોય, ગંદુ પાણી રોડ ઉપર વહેતું હોય તો રોગચાળો થવાની ભય ભીતિ રહે છે અને બહુ ગંદી વાસ આવતી હોય છે। તો ત્વરિત પાણીનો નિકાલ કરવા મ્યુનિસિપાલિટી નગરપાલિકાના સદસ્યોને કે અધિકારીઓને નમ્ર અપીલ છે। કોમ્પ્લેક્સમાં શ્રીરામ મોબાઈલની દુકાન હું ધરાવું છું અને આ પ્રોબ્લેમ અમને ગટરનો કમસે કમ 15 થી 1 મહિના દિવસથી પ્રોબ્લેમ રહે છે અને આ રોગચાળો એટલો બધો ભયંકર હોય છે કે અત્યારે આના મચ્છર અને બીમારી અત્યારે આ શિયાળો છે, રોગચાળો એટલો બધો ફેલાઈ રહ્યો છે અને 15 દિવસથી આ મહિના દિવસથી આ તંત્ર આ જોઈ રહ્યું છે અને રોડે પાણી ચડ્યું। માણસ તો રોડે ચડે પણ પાણી રોડે ચડ્યું છે કે આની અંદર બહારના મહેમાન આવે એટલે ધારીની અને આપણી કદર કરી જાય છે। તો આ તંત્રને ખાલી એવું કહેવા માંગીએ છીએ કે તમે બધાય જે કાયદાઓ આ છે તે કરો છો તો આમાં થોડુંક ધ્યાન કેન્દ્રિત કરો।